બોલ આપણે કીધું કે જાને વાલી કિનારા ઇન્દ્રધનુષના છે ને 7 વર્ણ તો એને યાદ રાખવા માટે આપણે શું કર્યું સૂત્ર કયું રાખ્યું જાને વાલી કિનારા તો લાંબા લાંબા જે શબ્દોને યાદ રાખવા માટે આપણે શું કર્યું એને એક સૂત્રમાં ઉમેરી દીધું એટલે કોઈ પણ માહિતી એટલે નોલેજ ને જ્ઞાન ને સંકેતો દ્વારા અંકન કરવાનું અને ધ્યાન જરૂરી છે એટલે જેપી દાસે આપેલી બુદ્ધિની જે વ્યાખ્યા છે બુદ્ધિ એ આપણી તમામ બધી બૌદ્ધિક પ્રક્રિયા જેટલી બુદ્ધિને લગતી જેટલી શાખાઓ છે એ બધાનો સરવાળો છે અને એની અંદર પેલા આયોજન એટલે પ્લાનિંગ માહિતીનું સંકેતો જો આમ આપણે લેખિતના સ્વરૂપમાં કે આખો પ્રશ્ન યાદ રાખવા જશો ને તો આપણને યાદ નહીં રહે પણ એને આપણે મુદ્દા આવે આપણે શું આવે મુદ્દા પ્રમાણે તમે મનોવિજ્ઞાનના બધા મુદ્દાઓને યાદ કરો કે ધ્યાનનું સ્વરૂપ હવે આખો પ્રશ્ન હળંગ પાકો કરવો તો આપણને અઘરો પડે પણ એના સ્વરૂપના મુદ્દાઓ છે 8 કે 9 એને આપણે ધ્યાન છે ચંચળ છે ધ્યાન છે શોધનાત્મક છે ધ્યાન એ ભવિષ્યલક્ષી છે તો આપણને આખો પ્રશ્નનો જવાબ છે યાદ રહી જાય એટલે આ બાબત કેમાં આવે છે બુદ્ધિની સાથે સંકળાયેલી બાબત છે અને ધ્યાન એનો પણ એમાં સમાવેશ થાય છે તો આજે આપણે કેટલું ભણ્યા તો કે બુદ્ધિનો અર્થ સંસ્કૃતમાં શું કહેવાય અંગ્રેજીની અંદર બુદ્ધિ માટે કયા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને એ સિવાય જુદી જુદી બુદ્ધિની વ્યાખ્યાઓ હમણાં પછી બુદ્ધિનું સ્વરૂપ હવે આપણે અત્યારે લેતા નથી